બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલીને સોનાના દાગીના કર્યા રિકવરને 4ને ઝડપી લીધા। પોલીસે આશાબેન સંજયભાઈ ભોજવિયા, સવિતાબેન દામજીભાઈ, સિકંદર યુનુસભાઈ, પ્રવીણ કાંતિની ધરપકડ કરી। પોલીસે 2 મહિલાઓ સહિત 4 આરોપીની ધરપકડ કરી ચોરી કેવી રીતે કરી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। પોલીસે 4 આરોપીઓને શહેરના લક્ષ્મીવાડીથી ટાવર ચોક તુલસી જ્વેલર્સ સુધી કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। જ્વેલર્સની દુકાને આરોપી મહિલાઓએ કેવી રીતે સોનાના દાગીના ચોરી લીધા તેનું ડેમો કરાવ્યું। તમામ આરોપીઓ ચોરી કરવા કેરી ગાડીનો ઉપયોગ કરતા હતા। પોલીસે ગાડીને કબજે કરી। ગત તારીખ 18 જુલાઈના રોજ શહેરના તુલસી જ્વેલર્સની દુકાનમાંથી 2 મહિલાઓએ સોનાની 5 જોડ બુટ્ટીની ચોરી કરી હતી। 4 આરોપીઓએ ક્યાં ક્યાં ચોરીને અંજામ આપ્યો છે અને જગ્યાએ ગુના દાખલ થયા છે કે નહીં તે તપાસ માટે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે। कौन से प्रेस बनता है पंचनामा करो के ગઈ તારીખ 18/7/2025ના રોજ ગરડા ટાઉનમાં જે સોનીને ત્યાં ચોરી થઈ હતી એ બાબતે ગરડા પોલીસ સ્ટેશન, બોટાદ જિલ્લા એલસીબી, એસઓજી, હેરોડ પોલીસ સ્કોડ તપાસમાં હતા। સતત તપાસમાં જે આજુબાજુના ફૂટેજ ચેક કરેલા, સીસીટીવી ફૂટેજ ચેક કરેલા, એ દરમિયાન સદર દુકાનમાં ચોરી કરતા 2 બહેનોના ફૂટેજ મળી આવેલ। એ આધારે તપાસ ચાલુ હતી। એ દરમિયાન 2 દિવસ પહેલાં બોટાદ તથા સાળંગપુર ખાતે આ બહેનોને જોવામાં આવેલ। જે બાતમીના આધારે અમને પોલીસ સ્ટેશન અમારા ડિસ્ટાફના જમાદારને કોલ આવેલ કે જે તમે ફોટો મોકલેલ છે અને એ એવા જ વર્ણનવાળા બહેનો અહીંયા બજારમાં ફરે છે। એ માહિતી મળતા તાત્કાલિક ડિસ્ટાફ બોટાદ ટાઉનમાં પહોંચેલ અને એક ટીમ સારંગપુર ખાતે પહોંચેલ। એ દરમિયાન પહોંચતા પહેલાં આ લોકો ત્યાંથી નીકળી ગયેલ, પરંતુ એક ટીમ જિલ્લાની કમાન્ડ કંટ્રોલ ખાતે ગયેલ અને ત્યાંથી સીસીટીવી ફૂટેજ મેળવેલ। એ ફૂટેજમાં કેરી ગાડી જેનો નંબર છે GJ13AW 7462ની જણાઈ આવેલ અને આ લોકો રાજકોટ તરફ ભાગી ગયેલાનું જણાઈ આવેલ। તેમ છતાં સતત તપાસમાં આજરોજ પીએસઆઈ પંડ્યા તથા ટીમ સામાકાંઠે, ગરડા સામાકાંઠે વાહન ચેકિંગમાં હતી અને બાતમી મળેલ કે આ જે લોકો છે એવા એ જ લોકો ફરી સારંગપુર ખાતે જવાનું પ્લાનિંગ હોય એ હકીકત મળેલ, બાતમી હકીકત। એ આધારે ત્યાં પીએસઆઈ પંડ્યા તથા ટીમ વોચમાં હતી અને આજરોજ સવારે લગભગ 11:30-12 વાગ્યાના સમયે સદર નંબરવાળી ગાડી આવતા રોકી એમને ઝડપી પંચનામું કરેલ, જેમાં સદર દુકાનમાંથી ગયેલ મુદ્દામાલ મળી આવેલ। ગાડીના ડ્રાઈવરની વધુ પૂછપરછ કરી પોલીસ સ્ટેશન લાવેલ। પોલીસ સ્ટેશનથી વધુ પૂછપરછ કરતાં જણાઈ આવેલ કે અને આ લોકોએ કબૂલાત કરેલ, જેમાં 2 બહેનો, જે એકનું નામ છે આશાબેન સંજયભાઈ ભોજવિયા, જે ઉંમર વર્ષ 35, બીજા બેન છે તે સવિતાબેન ઉર્ફે મંજુ દામજીભાઈ કુબેર, ઉંમર વર્ષ 65 તથા તેમની સાથે ડ્રાઈવર તરીકે સિકંદર યુનુસ નાઓ જે તે જ દિવસે ચોરીના દિવસે આવેલ અને એમણે કબૂલાત આપેલ કે આ દુકાનેથી જે ગરડા ટાઉનમાંથી ચોરી થયેલ છે એ જ મુદ્દામાલ છે ત્યાંથી। એ આધારે એમની આજરોજ કાયદેસર ધરપકડ કરેલ છે, જે તપાસ દરમિયાન
ગાડીને તપાસ કરતાં એ ગાડી આ જે બેન છે સવિતાબેન એના જમાઈની, એમનો જમાઈ કે પ્રવીણ કાંતિભાઈ જગવાડિયા તેની છે. આ જે લોકો છે એ જ્યારે ચોરી કરવા નીકળે ત્યારે આ ગાડીનો યુઝ કરતા હતા ત્યાંથી જ્યારે પણ જાય, અને પછી સરખે હિસ્સે જે કંઈ મળે એનો ભાગ વટાવ કરતા હતા. એ આધારે એમના ગાડીના જે ઓનર છે એ પ્રવીણભાઈ કાંતિભાઈને પણ એરેસ્ટ કરવામાં આવેલ છે, અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.